મિત્રો, ભારત એજ્યુકેશન સેન્ટરમાં તમારું સ્વાગત છે. વાયરલેસ પીએસઆઈ અને પીએસઆઈ એમટીની જે પરીક્ષા પૂછાણી 27/2/2022માં એમાં ઇંગ્લિશના કયા પ્રશ્નો હતા અને શું એનું સોલ્યુશન હોય, કેવી રીતે એની ચર્ચા આપણે કરીએ. હું છું ચેતન સોની, તમારો દોસ્ત, તમારો હોસ્ટ, એન્ડ લેટ્સ સ્ટાર્ટ અવર પોઈન્ટ. આપણે અહીંયા એ જોવાના છીએ કે જે જવાબ છે એ તો જવાબ આપણને મળી જ જશે, પરંતુ બાકીના 3 જવાબ કેમ ના આવે. અને કેમ ના આવે ખબર પડી જશે તો ગ્રામેટિકલી ઇન ઓર્ડર તમને વસ્તુ એ ખબર પડવા મળશે કે આ જવાબ સાચો છે એ કેમ છે. કેમ કેમ કે નથી આવતું એવું તમને ખબર પડવી જોઈએ. એટલે આવતું હોય જવાબ આવી જ જાય. પહેલો ક્વેશ્ચન છે, ઓર્ડર્સ વર ધેટ. ઓર્ડર્સ એ હતા કે અમે ખાલી જગ્યા. હવે વાત છે ઇવેક્યુએટ એટલે કે ખાલી કરવાની. 4 ઓપ્શનમાં સેમ ખાલી કરવાની જ વાત છે. તો શું ખાલી કરવાની વાત છે એ પાછળ આપ્યું હશે. તો અમે ખાલી જગ્યા ધ એરિયા ક્ષેત્રને વિધિન અર્સ અમુક કલાકોમાં જ ટુ પ્રિવેન્ટ એટલે કે બચાવવા માટે, ફર્ધર લોસ ઓફ લાઈફ એટલે વધારાની જીવન બગડે, વધારાની લાઈફો બગડે, રાઈટ છે, વધારાની મોતો થાય એ અટકાવવા માટે અમુક કલાકોમાં જ ક્ષેત્ર ખાલી કરવાની વાત છે. વી એટલે કે અમારે. તો અહીંયા ભૂતકાળ ચાલે છે. ઓર્ડર્સ એ હતા કે, તો ઓર્ડર્સ એ હતા કે તો પછી અહીંયા સી ઓપ્શન તો કેન્સલ થઈ જશે. વિલ હેવ ઇવેક્યુએટેડ એ ખોટું પડી જશે. હવે હેવ ટુ ઇવેક્યુએટ એક પહેલું છે બીનું અને ડી છે હેડ ટુ ઇવેક્યુએટ. આ બેમાં પહેલાં વાત કરીએ તો હેવ ટુ ઇવેક્યુએટનો મતલબ થાય અહીંયા મસ્ટ છે. અહીંયા હેવ ટુ એટલે મસ્ટ. સેમ મસ્ટ હેડ ટુમાં પણ છે, પણ આ ભૂતકાળનું હેડ ટુ છે. તો એનો મતલબ એ થયું કે આ બી અને ડીમાંથી જો આવે તો બી ના આવે, કેમ કે અહીંયા ભૂતકાળ છે. ઓર્ડર્સ એ હતા કે અમારે ખાલી કરવાનું હતું, એ પ્રમાણે ડી આવે ઓપ્શન. હવે આપણી પાસે સી અને બી ગયા, બી અને સી ગયા, એ અને ડી રહ્યું. તો હેડ ટુ એવેક્યુએટ એ કયું છે? તો હેડ ટુ એવેક્યુએટ એટલે હેડ સાથે ભૂતકૃદંતનું રૂપ છે, એટલે પૂર્ણ ભૂતકાળ થયું. એટલે પૂર્ણ ભૂતકાળ છે એનો મતલબ કે ઓર્ડર્સ એ હતા કે અમે ખાલી કરી દીધા હતા, એવું ના આવે. એટલે એ ના આવે. ઓર્ડર્સ એ હતા કે અમારે ખાલી કરવાના હતા, અર્થાત આન્સર તરીકે તમારે કયો આવશે? ડી આવશે, હેડ ટુ ઇવેક્યુએટ. ઓર્ડર્સ વેર ધેટ વી હેડ ટુ ઇવેક્યુએટ એટલે કે ઓર્ડર્સ એ હતા કે અમે જ્યાં રહેતા હતા ત્યાં વધારાની જિંદગીઓ જાય એને બચાવવા માટે, એને અટકાવવા માટે એ ક્ષેત્ર અમારે જલ્દીથી ખાલી કરવાના હતા. મિત્રો, થોડુંક અહીંયા સ્ટાઇલ એ હોય છે કે ભાષાંતર થોડુંક કરવું પડે ફરજિયાત, એ રીતે તમે જવાબ લાવી શકશો. એ કેટેગરીનો પ્રશ્ન છે. ટોટલ 3 કેટેગરીના પ્રશ્ન હોય. નંબર 1 કેટેગરી નંબર 1 છે કે ખાલી ઓપ્શન શોધવાથી જ દેખવાથી જ તમને જવાબ મળી જશે. નંબર 2 છે તમને લાઈફલાઈન મળી જશે કે બે ઓપ્શન અને એમાં થોડુંક ગુજરાતી કરવું પડશે. અને નંબર 3 સંપૂર્ણ ભાષાંતર બેઝ ઉપર જ તમને પ્રશ્ન પૂછાય. આમ ટોટલ 3 રીતના કોઈ ક્વેશ્ચન હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચીએ. એજ આઈ ખાલી જગ્યા યુ યસ્ટરડે એટલે કે અહીંયા ખાલી જગ્યા મૂકવાની છે. વાત અહીંયા ફર્સ્ટ ઓપ્શન તરીકે હેવ ટોલ્ડ તો પૂર્ણ વર્તમાનકાળ, ટોલ્ડ તો સાદો વર્તમાનકાળ, વુડ હેવ ટોલ્ડ તો અહીંયા પરફેક્ટ મોનોલોજીસ છે અને વિલ ટેલ સાદો ભવિષ્યકાળ. હવે સમજીએ, એકદમ સિમ્પલ રીતે સમજીએ તો એજ સાથે એટલે કે કન્જેક્શન સાથે શરૂ થતું વાક્ય છે, એટલે અહીંયા વિલ ટેલ તો આવશે જ નહીં. વાત થયેલી છે આપણે. તો વિલ સાથે ટેલ અહીંયા ભવિષ્યકાળ બતાવે, કન્જેક્શન સાથે વિલ ટેલ આવશે નહીં. એ જ રીતે પરફેક્ટ મોનોલોજી સીધું એની સાથે આવશે નહીં. અને સાદા સરળ રીતે વાત કરું આગળ કે પહેલા જ વાક્યમાં આપણે આટલું જ વાંચીએ ખાલી એજ ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા યુ યસ્ટરડે, અર્થાત ગઈકાલની વાત કરી છે. અને ગઈકાલની વાત કરી એટલે અહીંયા ઓલરેડી આપણને ખબર પડી કે ટોલ્ડ અહીંયા સાદા ભૂતકાળનું રૂપ જે છે એ આવશે, રાઈટ છે. હવે અને તો પછી હેવ ટોલ્ડ નહીં આવે, પણ આપણે તરત નક્કી ના કરીએ, થોડુંક પાછળ જોઈ લઈએ. બાકી આન્સર તો તમારો મળી જ ગયો. તમને આન્સર તો મળી જ ગયો, સિમ્પલ કે ભાઈ એજ આઈ ટોલ્ડ યુ યસ્ટરડે, જેવું મેં તને કાલે કીધું હતું એમ, ધ હોમ સેક્રેટરી વિલ બી પ્રિસાઇડિંગ ઓવર ધીસ આફ્ટરનૂન્સ ડિસ્કશન્સ. આપણા જે આજના અહીંયા ધીસ આફ્ટરનૂન એટલે આજના જે બપોરના ડિસ્કશનના અંદર હોમ સેક્રેટરી આપણે પ્રિસાઇડ કરવાના છે, પ્રમુખપણું લેવાના છે, રાઈટ છે. તો અહીંયા આ વોઝ પ્રિસાઇડિંગ કેમ ના આવે એ વસ્તુ સમજો કે ભાઈ આ ભૂતકાળનું થઈ ગયું અને અહીંયા ભવિષ્ય બતાવે છે કે જેવું મેં તમને ગઈકાલે કીધું હતું કે આજના સેશનમાં, એટલે આ ભવિષ્ય બતાવે, એટલા માટે પણ અહીંયા ભૂતકાળનું સેશનમાં વોઝ પ્રિસાઇડિંગથી આવશે નહીં. તો કુલ લઈને તમે એક સામાન્ય ઈશારો સમજી જશો. અહીંયા તો એક નાનકડો ઈશારો ઓલરેડી હતો, યસ્ટરડેથી જ ખબર પડી ગઈ કે ભાઈ ટોલ્ડ
અહીંયા આવે છે, રાઈટ છે. સામાન્ય ઇશારો સમજી જશો તો તમને આન્સર જલ્દી મળી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચીએ. વોટ આઈ ખાલી જગ્યા ઇઝ ધેટ. અહીંયા સમજી લો વોટ આઈ અને ખાલી જગ્યા આ આટલું ભેગું થઈ અને ઇજ માટે કરતા બને છે. આ સમજી લો આટલું તમે. ઇજ માટે શું બને છે? કરતા બને છે. ધેટ વી ખાલી જગ્યા ટુ થિંક સિરિયસલી. સિરિયસલી આપણે વિચારવાનું છે. તો સિમ્પલ છે. અહીંયા વી છે એટલે અહીંયા પાછળ ટુ આવે છે, રાઈટ છે. તો શું કરવું પડશે? તો અહીંયા શરૂઆત કરવાની વાત છે. જો શુડ હેવ બિગન પીએમએ છે, પરફેક્ટ મોડલ ઓક્ઝિલીઝ છે. વેર બિગનિંગ એ ચાલુ ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળ છે. બિગિન એ શરૂઆત કરવાની વાત કરે છે, સાદો વર્તમાન થઈ જાય છે. હેવ બિગન જે છે એ પૂર્ણ વર્તમાન થઈ જાય છે, રાઈટ છે. હવે આગળની ચર્ચા કરીએ તો હેવ પ્રપોઝડ એ પૂર્ણ વર્તમાન છે, આ પૂર્ણ વર્તમાન કાળ થઈ જાય છે. હેડ પ્રપોઝડ એ પૂર્ણ ભૂતકાળ થઈ જાય છે, પૂર્ણ ભૂતકાળ. એમ પ્રપોઝિંગ એ ચાલુ વર્તમાન કાળ થઈ જાય છે અને વોઝ પ્રપોઝિંગ એ ચાલુ ભૂતકાળ થઈ જાય છે, રાઈટ છે. આ તમને ખબર છે. તો અહીંયા વોટ આઈ હેવ પ્રપોઝડ પહેલું લઈએ. મેં જે પ્રપોઝ કર્યું છે એ ઇઝ ધેર એ છે કે વી શુડ હેવ બિગન ટુ થિંક સિરિયસલી અબાઉટ એ થોરો રિફોર્મ ઇન ધ લીગલ સિસ્ટમ. તો પ્રપોઝ કરે છે અને પ્રપોઝ કર્યું છે કે તો પછી પીએમએ સેટ ના થાય, તો અહીંયા કેન્સલ થઈ ગયું. પહેલો જ ઓપ્શન અહીંયા એકદમ ક્લિયર થઈ રહ્યો છે કે ભાઈ મેં પ્રપોઝ કર્યું છે અને આઈ હેવ પ્રપોઝ ઇઝ ધેટ. તો આઈ હેવ પ્રપોઝ આવે તો પછી ઇઝ ધેટ ના આવે, અને આ જ કદાચ આવે તો પછી એ રીતે પાછળ પીએમએ ના આવે. કેમ ના આવે? તો એનો ગુજરાતીનો અર્થ તમે પકડો તો ખબર પડી જશે. કેવી રીતે પકડીએ? વોટ આઈ હેવ પ્રપોઝ ઇઝ ધેટ, મેં જે પ્રપોઝ કર્યું છે એ છે કે વી શુડ હેવ બિગન ટુ થિંક સિરિયસલી, આપણે સિરિયસલી વિચારવાનું ચાલુ કરી દીધું હોવું જોઈએ. તો એ છે. ચલો હવે સેકન્ડ પોઈન્ટ આપણે લઈએ અને કેન્સલ કરીએ. સેકન્ડ પૂર્ણ ભૂતકાળ લઈએ. તો વોટ આઈ હેડ પ્રપોઝ ઇઝ ધેટ, મેં જે પ્રપોઝ કરી દીધેલું હતું એ છે કે, એટલે આપણે એ રીતે પ્રપોઝલની વાતના અંદર મૂકતા નથી. તો પછી અહીંયા નેક્સ્ટના અંદર તમને ખબર પડી જશે કે ભાઈ આ અર્થ શું બેસે છે. વોટ આઈ એમ પ્રપોઝિંગ ઇઝ ધેટ, હું જે પ્રપોઝ કરી રહ્યો છું એ છે કે વી બિગિન ટુ થિંક સિરિયસલી, આપણે સિરિયસલી વિચારવાનું ચાલુ કરીએ અબાઉટ અ થોરો રિફોર્મ ઇન ધ લીગલ સિસ્ટમ. લીગલ સિસ્ટમમાં આખું રિફોર્મ થાય, આખો સુધારો થાય, એના વિશે સિરિયસલી વિચારવાનું ચાલુ કરી દઈએ એમ હું પ્રપોઝ કરી રહ્યો છું. અર્થાત આપણને ક્લિયર કટ સાચું લાગે છે. અને અહીંયા ચાલુ ભૂતકાળ સાથે પૂર્ણ ભૂતકાળ વર્તમાનકાળ સેટ થવાનું નથી. અર્થાત આન્સર તરીકે આપણને અહીં સી બંધ બેસતું સેટ થઈ રહ્યું છે. હું પ્રપોઝ કરી રહ્યું છું એ છે કે વોટ આઈ એમ પ્રપોઝિંગ, આટલું સેન્ટેન્સ આખું આ ઇઝનો કરતા બને છે, રાઈટ છે. ઇઝ ધેટ વી બિગિન, એટલે અહીંયા ઓટોમેટિક સેટ થાય છે કે હું પ્રપોઝ એ કરી રહ્યો છું કે આપણે આ ચાલુ કરી દેવું જોઈએ, સિસ્ટમ વિશે ચેન્જ કરવામાં સિરિયસલી વિચારવાનું ચાલુ કરી દેવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચીએ. મોર દેન હાફ, મોર દેન આપણે અડધાથી વધારે ઓફ ધ 850 એસાઇલમ સિકર્સ, હે ને. અર્થાત અહીંયા એસાઇલમ સિકર્સનો મતલબ થાય આશ્રય માગનારા લોકો, રાઈટ છે. આશ્રિત જે આશ્રય માગે ને એ લોકો. તો કે 850 એટલે કે એમ સમજી લો ને કે 800 ગણીએ તો આના હાફ થાય છે 400 અને 850ના હાફ થાય છે 425. એનથી વધારે એટલે કે 850ના અડધાથી વધારે એસાઇલમ સિકર્સ કરન્ટલી ડિટેઇન્ડ ઇન બ્રિટેન, બ્રિટેનમાં કરન્ટલી એટલે કે તાજેતરમાં જે ડિટેન થયા છે તે ખાલી જગ્યા ઇન પ્રિઝન, પ્રિઝમમાં, અને પહેલી ખાલી જગ્યાના અંદર આ પહેલો ભાગ આવશે. તો એમાંથી આપણે પકડીએ. અહીંયા હોલ્ડની વાત છે જો, અને તમને કહી દઉં ક્રિયાપદ હોલ્ડ, હેલ્ડ, રાઈટ છે. તો અહીંયા હેલ્ડ દેખાય છે, મતલબ કાં તો એ V2 હોઈ શકે કાં V3 હોઈ શકે, રાઈટ છે. સિમ્પલ. ઓકે. તો અહીંયા પકડી રાખવાની એટલે કે રાખવાની વાત છે. અને અહીંયા રાખવાની શું કોને છે? એસાઇલમ સિકર્સને, મતલબ કે એ કર્મ આગળ છે, રાઈટ છે. ને કર્મ આગળ હોય, આશ્રિત તમને રાખવાના હોય, કર્મ આગળ છે તો પેસિવ વોઇસ થયું. પેસિવ વોઇસમાં વેર હોલ્ડ આવી શકે, આ આવી શકે છે. આપણે જોઈએ આર બિંગ હેલ્ડ એટલે કે રાખવામાં આવી રહ્યા છે, આ આવી શકે. હેવ બીન હેલ્ડ એટલે પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ,
અને બીઇંગ હેલ્ડ એટલે રાખવામાં આવી રહ્યા છે એવા, એવું એ અર્થ છે અહીંયા. તો કોઈ ટેન્સ વગર આપણે પેસિવ રાખવું તો આ થાય. પૂર્ણ વર્તમાનકાળનું પેસિવ આ થશે, ચાલુ વર્તમાનકાળનું પેસિવ આ થશે, સાદા ભૂતકાળનું પેસિવ આ થશે. ચાલો હવે આગળ જોઈએ. તો અહીંયા આપણને ખબર પડી જશે ખાલી જગ્યા ઇન પ્રિઝન વિથ નો રાઇટ ઓફ અપીલ. એ અપીલ ના કરી શકે કોઈ પણ પ્રકારની, એવું કોઈ હક જ નથી. એટલે કે એમને અપીલનો હક નથી, એ અપીલના હક વગર એમને રાખવામાં આવ્યા છે. ઇવન ધો ધ વાસ્ટ મેજોરિટી, એટલે કે મોટી મેજોરિટી, મોટી સંખ્યામાં જે મેજોરિટી છે, મોટી સંખ્યામાં વસ્તી છે, ખાલી જગ્યા વિથ એની ઓફેન્સ, કોઈ પણ પ્રકારનો ગુનો લાગેલો નથી એમ કે છે. આર નોટ ચાર્જ, એટલે આર ચાર્જ કરવામાં આવતો નથી. તો એવી તો વાત ના હોય, નહીં તો ડિટેન શું કામ કરે? એવી તો વાત નથી, નહીં તો પ્રિઝનમાં શું કામ રાખે? એટલે આ થઈ ગયું કેન્સલ. સિમ્પલ છે. હેવ નોટ બીન ચાર્જ આવી શકે, એમના ઉપર ચાર્જ થયો નથી કોઈ પણ પ્રકારનો. વુડ નોટ બી ચાર્જ કરવામાં નહીં આવે, તો પછી પ્રિઝનમાં શું કામ રાખ્યા છે? રાઈટ છે, એટલે આ આવશે નહીં. હેડ નોટ બીન ચાર્જ ક્યારે આપેલો નહોતો એની વાત છે ને આપણે અહીંયા વર્તમાનકાળના બેઝ ઉપર ચર્ચા કરી છે, આ પણ આવવાનું નથી. એટલે આ એક જ આન્સર આપણને સેટ થાય છે કે હેવ નોટ બીન ચાર્જ, એમને ચાર્જ, હજી ગુનાનો કોઈ ચાર્જ એમના ઉપર ઢોળાનો નથી. લેટ અલોન કન્વિક્ટેડ, અર્થાત દોષીની સંભાવના પણ ઓછી છે. તો કુલ મળીને બહુ ઓછું વાંચશો તો પણ તમને એકદમ ઇઝીલી આન્સર તો મળી જ જશે. આપણને આન્સર મળી ગયો બી. ફરીથી હું સમજાવું એકવાર. મોર દેન હાફ ઓફ ધ 850 એસાઇલમ સીકર્સ કરન્ટલી, આ કરન્ટલી એમ બતાવે છે, એકદમ સાદી ભાષામાં બતાવું છું. કરન્ટલી એમ બતાવે છે કે આ ભૂતકાળ નહીં આવે. પછી હેવ બીન હેલ્ડ ના આવી શકે, પણ વુડ નોટ બી ચાર્જ તમને ઓટોમેટિક ખબર છે નહીં આવે. બી એડ વાળું ભૂતકાળનું પેજ નહીં આવે, એટલે તરત જ તમને ખબર છે આર બીંગ હેલ્ડ, હેવ નોટ બીન ચાર્જ. સિમ્પલ. આખું વાક્ય ના આવડે તો પણ. બીજી વાત, 100 માર્ક્સનું પેપર હોય, ધારો કે અહીંયા 20 માર્ક્સનું અંગ્રેજી પૂછાવું છે કે 40 માર્ક્સનું ધારો કે ઇંગ્લિશ પૂછાવું છે, તો 40 માર્ક્સના 10% એટલે 4 પ્રશ્નો તો તમને ના જ આવડવા જોઈએ. 36 પ્રશ્નો તમને આવડવા જોઈએ. તો એ 4 પ્રશ્નો જે ના આવડવા જોઈએ, કેમ કે આપણે 90% મિનિમમ ખેંચવાના નો ટાર્ગેટ રખાય. 100% ટાર્ગેટ ખેંચવાનો, 100 માર્ક્સ લાવવાનો ટાર્ગેટ ન રખાય. તો આ 4 પ્રશ્નોમાંથી આ એક પ્રશ્ન સમજીને પણ તમે આને હટાડી શકો, મગજમાંથી રવાના કરી શકો. કારણ આટલું બધું વાંચીને સમજવામાં તમારો ટાઈમ વેસ્ટ થઈ શકે. રાઈટ છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર વાંચીએ. નોર્થ કોરિયા સ્ટીલનો મતલબ થાય હજુ સુધી, અને અહીંયા પરીક્ષામાં સીલ આપેલું છે, એ થોડી પ્રિન્ટ મિસ્ટેક છે. નોર્થ કોરિયા સ્ટીલ ખાલી જગ્યા એ વાસ્ટ પોલીસ સ્ટેટ that ખાલી જગ્યા નેટવર્ક ઓફ કોન્સન્ટ્રેશન કેમ્પ્સ સ્પેનિંગ ધ કન્ટ્રી, આખા દેશમાં સ્પેનિંગ કરેલા એટલે કે આવેલા ધ્યાન કરવાના જે કેમ્પ છે એ કેમ્પનું આખું નેટવર્કની વાત છે. અને વાત છે ઇન્ક્લુડની. ઇન્ક્લુડ એટલે કે સમાવેશ કરવો. તો કે હેઝ ઇન્ક્લુડ પૂર્વવર્તમાનકાળ બતાવે, વુડ ઇન્ક્લુડ એ પસંદગીનો ભાવ બતાવે છે, અથવા ટાઈપ નંબર 2 જો આપણને ખબર પડે તો. હેડ ઇન્ક્લુડેડ એ પૂર્ણ ભૂતકાળ બતાવે છે, ઇન્ક્લુડેડ એ ટેન્સ 2 બતાવે છે. હવે ટેન્સ 2ની જગ્યાએ એમ પણ બતાવી શકે પૂર્ણ કૃદંત, બરાબર છે, એટલે કે પૂર્ણ વિશેષણ પણ બની શકે, અને સિમ્પલ સાદો ભૂતકાળ પણ બની શકે, જેવી આપણી અહીંયા સેટિંગ. હવે આગળ જોઈએ. તો અહીંયા એક શબ્દ અહીંયા તમને ખબર પડી જશે. એક શબ્દ અહીંયા એવો છે, એક તો સ્ટીલ અહીંયા આવી ગયો. જો હજુ સુધી, તો આ સ્ટીલ હજુ સુધી આવ્યો છે, એનો મતલબ નક્કી થઈ ગયું કે હેડ મેન્ટેન, આ બી ઓપ્શન આવવાનો નથી, ક્યાંય નથી આવવાનો. વોઝ મેન્ટેનિંગ પણ નથી આવવાનો, કેમ કે એ કાં તો પૂર્ણ વર્તમાનકાળમાં આવે, કાં ચાલુ વર્તમાનકાળમાં આવે, અથવા સાદા વર્તમાનકાળમાં આવે. નોર્થ કોરિયા સ્ટીલ ઇઝ મેન્ટેનિંગ એ રીતે આપણે લખતા નથી, અને પાછું અહીંયા વર્તમાન સાથે અહીંયા પૂર્ણ ભૂતકાળ છે, એ પણ સેટ થવાનો નથી. એટલે આપણને તરત જ જવાબ મળી ગયો કે ભાઈ નોર્થ કોરિયા સ્ટીલ મેન્ટેન્સ અ વાસ્ટ પોલીસ સ્ટેટ ધેટ, નોર્થ કોરિયા હજુ સુધી એવું મોટી સંખ્યામાં મતલબ પોલીસ સ્ટેટ ધરાવે છે કે જે ધેટ ઇન્ક્લુડેડ અ નેટવર્ક ઓફ કોન્સન્ટ્રેશન કેમ્પ સ્પેનિંગ ધ કન્ટ્રીમાં ધ્યાનના જે કેન્દ્રો છે એની છાવણીઓનું આખું નેટવર્ક વિકસિત થયેલું છે, એનો સમાવેશ કરાયેલા છે એવા પોલીસ સ્ટેટ એ ધરાવે છે, મેન્ટેન કરે છે. તો કુલ મળીને તમને ધારો કે વાંચતા વધારે ખબર ના પડતી તો પણ કોઈ એક ઈશારાથી તમે જો ઓપ્શનને કેન્સલ કરી શકતા હો કે ભાઈ આ 3 ઓપ્શન ના આવે તો ચોથો ઓપ્શન તમને મળી જવાનો છે. નેક્સ્ટ મિત્રો,
ધ ટ્રેન ડઝન્ટ સ્ટોપ, ટ્રેન ઊભી રહેતી નથી. અહીંયા એમ કીધું છે ટ્રેન ઊભી રહેતી નથી. એટ ખાલી જગ્યા સ્ટેશન, અહીંયા સ્ટેશન શું છે? એક વચન છે, નક્કી છે પહેલી ખાલી જગ્યામાં. અને એક વચન છે તો ઓલ આવવાનું નથી આવવાનું. એવરી આવી શકે, બોથ નથી આવવાનું. એક વચનમાં આ બે શબ્દો ના આવે, એટલે આપણા ઓપ્શન એ ગયો અને ઓપ્શન ડી પણ ગયો. હવે આપણી પાસે બે ઓપ્શન રહ્યા, ઈચ અને એવરી બંને આવી શકે. ધ ટ્રેન ડઝન્ટ સ્ટોપ એટ એવરી સ્ટેશન, ટ્રેન દરેક સ્ટેશન ઉપર ઊભી રહેતી નથી. ટ્રેન ડઝન્ટ સ્ટોપ એટ ઈચ સ્ટેશન, ટ્રેન દરેક સ્ટેશન ઉપર ઊભી રહેતી નથી. હવે આગળ વધીએ. એલોંગ ધ વે, એ આખા રસ્તામાં દરેક સ્ટેશને ઊભી રહેતી નથી એમ કહે છે. બટ પરંતુ ઇટ સ્ટોપ્સ, પરંતુ તે ઊભી રહે છે એટ ખાલી જગ્યા ઓફ ધ મેઇન વન્સ, જે મેઇન સ્ટેશન છે એમાંથી. તો પછી હવે ઓફ ધ મેઇન વન્સ, એટલે વન્સ અહીંયા શું છે? એ પ્રોનાઉન છે તમારું, સ્ટેશન્સ માટે લાગેલું છે, અર્થાત બહુવચન તરીકે શબ્દ આપ્યો છે. એમાંથી ઘણા બધા સ્ટેશન એવી રીતે વાત કરવાની છે. અને ઘણા બધા માટે મચ અહીંયા એ અનકાઉન્ટેબલ નામના માટે લાગુ પડે એવું શબ્દ છે મચ, એ આવવાનું નથી. અર્થાત સી ગયું તો ઓપ્શન કયો રહેશે તમારો? ડી. એટલે કે ધ ટ્રેન ડઝન્ટ સ્ટોપ એટ એવરી સ્ટેશન અલોંગ ધ વે બટ ઇટ સ્ટોપ્સ એટ મોસ્ટ ઓફ ધ મેઇન વન્સ. લગભગ જે મેઇન છે એમાંથી બધા સ્ટેશને, મોટાભાગના સ્ટેશને ઊભી રહે છે. અર્થાત અહીંયા એમ કહેવા માગું છું કે એકદમ સાદી રીતે તમે દેખશો તો પણ તમને તરત જ જવાબ મળી જશે, ડરવાની કોઈ પણ જરૂર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, ખાલી જગ્યા ઇંક. હવે સમજી લો, ઇંક જે છે એ એવી વસ્તુ છે કે જેમાં કોઈ પણ પ્રકારનું આર્ટિકલ ના આવે, એ પહેલી જ મગજમાં તમે સીધું આવશે. પરંતુ આપણી જે બુક છે અને આપણી જે વિડીયો જે કોર્સ છે એપ ઉપર, આપણી એપનું નામ છે ભારત એજ્યુકેશન સેન્ટર. ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને એમાં વિવિધ કોર્સ આપેલા છે, જેમાં એક કોર્સ આપ્યો છે ઇંગ્લિશ ગ્રામર 101%. વિડીયો કોર્સ પણ છે અને બુક પણ છે, અને આખું સંપૂર્ણ ડેવલપ કર્યું છે. અને સાથે સાથે બુક તમને અહીંયા ડાઉનલોડ કરી શકાય એવી બુક તમને મળી જશે. ઓકે, તો આપણી વિડીયો કોર્સ અને આપણા કોર્સમાં ડેવલપ કરેલું છે, સમજાયેલું જ છે બધું કમ્પ્લીટ. અહીંયા ઇંક હોય તો નો આર્ટિકલ આવે, પણ અહીંયા ઇંક નથી. ઇંક ઇન માય પેન, મારી પેનમાં રહેલી ઇંક, એટલે કે એક ચોક્કસ ઇંક થઈ ગઈ. કઈ ઇંક? મારી પેનમાં રહેલી ઇંક, જે તે ઇંક નહીં, એટલે ચોક્કસ આર્ટિકલ ધ આવશે. ધ ઇંક ઇન માય પેન ઇઝ રેડ, મારી પેનમાં રહેલી ઇંક એ લાલ છે. નેક્સ્ટ જઈએ. હી લાઇક્સ ટુ પ્લે, તેને રમવાનું ગમે છે. શું રમવાનું ગમે છે? તો કે વોલીબોલ રમવાનું ગમે છે. નો આર્ટિકલ. કેમ કે ભાષા, વિષય, રમત, વાર, મહિના, તહેવાર અને રોગ, આમાં કોઈ પણ પ્રકારનો આર્ટિકલ આવતો નથી. એવી આપણી એક નોંધ છે, 5મા નંબરની નોંધ, અને એ તમે જોશો તો તમને ખબર પડી જશે. તો અહીંયા રમત છે એટલા માટે કોઈ પણ આર્ટિકલ આવવાનો નથી. ઓકે, નો આર્ટિકલ. નેક્સ્ટ ક્વેશ્ચન. માય હસબન્ડ્સ ફેમિલી સ્પીક્સ ખાલી જગ્યા ફ્રેન્ચ. હમણાં જ વાત કરી, ભાષા, વિષય, રમત, વાર, મહિના, તહેવાર, રોગમાં આર્ટિકલ આવતો નથી. તો અહીંયા કોઈ પણ આર્ટિકલ આવશે નહીં. કેમ કે આ ભાષાની વાત છે, મારા હસબન્ડની ફેમિલી ફ્રેન્ચ બોલે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ડિસ્પાઇટ, આ ક્વેશ્ચન આપણે હેડ ક્લાર્કમાં પણ પૂછવાનો છે અને આપણે સોલ્વ પણ કર્યો છે. ડિસ્પાઇટ ધ ઓફિશિયલ બેન હોવા છતાં પણ, ઓફિશિયલ પ્રતિબંધ હોવા છતાં પણ એમ કે છે. રાઈટ છે? તો શેના ઉપર છે બંધ, એટલે કે પ્રતિબંધ શેના ઉપર છે? તો કે ડેમોન્સ્ટ્રેશન ઉપર છે. તો ડેમોન્સ્ટ્રેશન એટલે શું? ડેમોન્સ્ટ્રેશન એટલે કંઈક રજૂઆત કરવી, રજૂઆત ઉપર બંધ છે. તો બન અબાઉટ ના આવે, બન ફોર ના આવે, બન ઓવર ના આવે, તો પછી જવાબ મળી ગયો બન ઓન. ડિસ્પાઇટ ધ official ban on demonstrations, the agitating students came out on the streets in massive numbers. મોટી સંખ્યામાં, તો આમાં પણ શેર થાય છે. તો આ બેમાંથી તમે કોઈ પણ રીતે, આપણે શું વાત કરી, આ ના આવે, આ ના આવે, આ ના આવે, તો પછી એક તો આવે જ ને. એવી રીતે તમને આન્સર મળી જાય. તમને આ ગુજરાતીમાં ખબર ના પડે, કંઈ વાક્ય ખબર ના પડે તો પણ તમે લઈ શકો. જો બીજી રીતે સમજાવું, આપણે ધારો કે આગળની ખાલી જગ્યા નહીં ખબર પડતી, ચાલો બાકી રાખો, પાછળની ખાલી જગ્યાથી લઈએ. તો ઇન માસિવ નંબર્સ, એ તો ખબર પડે ને હોય, એટલે કે માસિવ નંબર્સ એટલે મોટી સંખ્યા. તો મોટી સંખ્યા દ્વારા હોય, મોટી સંખ્યા ઉપર હોય, મોટી સંખ્યા તરફ હોય, મોટી સંખ્યાની સાથે હોય કે મોટી સંખ્યામાં હોય. તો તમને ખબર પડી જશે મોટી સંખ્યામાં. એટલે કોઈ એક રીતે તમને જવાબ મળી જાય તો પણ તમારો જવાબ સાચો
તમને મળી જ જવાનો છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચીએ. ખાલી જગ્યા સમ કેન્સર્સ, અહીંયા સમ કેન્સર્સ એટલે અમુક કેન્સરો એમ કે છે. ખાલી જગ્યા સમ કેન્સર્સ આપણને આપ્યું છે વિથ એટલે કે વિથ સમ કેન્સર્સ અમુક કેન્સર સાથે, અબાઉટ અમુક કેન્સરના વિશે, ફોર અમુક કેન્સર્સ માટે, ઓન અમુક કેન્સર્સ ઉપર. જો સમ કેન્સર્સ એ વિષય હોય તો ઓન આવે, કોઈ પ્રોબ્લેમ નથી. જો વિષય તરીકે લઈએ તો. પણ હવે આપણે આગળ ભણીએ કે શેના તરીકે કેવી રીતે આપ્યું છે. ધ બેસ્ટ થેરાપી ઇઝ એ કોમ્બિનેશન. બેસ્ટ થેરાપી એ છે કે બેસ્ટ ઇલાજ એ છે કે, તો મતલબ એ થયો કે બેસ્ટ ઇલાજ કોનો હોય? રોગનો હોય. તો રોગ માટે હોય, અર્થાત આપણને તરત જ ખબર પડી ગઈ. ફોર આન્સર આવે. ફોર સમ કેન્સર્સ અમુક કેન્સર્સ માટે બેસ્ટ થેરાપી એ છે કે અ કોમ્બિનેશન ખાલી જગ્યા સર્જરી, રેડિયેશન એન્ડ કેમોથેરાપી. સર્જરી એટલે વાડકાપ, રેડિયેશન અને કેમોથેરાપી આ ત્રણનું મિશ્રણ. તો ત્રણનું મિશ્રણ એટલે ઓફ આવશે. સિમ્પલ. તમે કોઈ પણ બેમાંથી એક ખાલી જગ્યાને પકડશો તો તમને ખ્યાલ આવી જશે, કોઈ એકમાં તો ખ્યાલ આવી જ જશે, એટલે આવડી જશે. સિમ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન. દે આર પ્લાનિંગ, તેઓ પ્લાનિંગ કરી રહ્યા છે. શેનું પ્લાનિંગ? એક પાઇપલાઇનનું પ્લાનિંગ કરી રહ્યા છે. પાઇપલાઇનનું આયોજન કરે છે. ક્યાંથી? ફ્રોમ બકુથી માંડી અને ખાલી જગ્યા તુર્કી ટુ, આ ટુ અહીંયા આવ્યું છે, ટુ ધ મેડિટેરેનિયન સી એટલે કે આ સમુદ્ર સુધી. ફ્રોમ અને ટુ તમને ખબર છે, ફ્રોમ ટુ રાઈટ છે. ટુ તો કે ફ્રોમ 5 PM to 6 PM એવી રીતે અહીંયા ફ્રોમ બકુ ટુ ધ મેડિટેરેનિયન સી છે. તો આ તુર્કી શું આવ્યું વચ્ચે? તો વચ્ચે તુર્કી સ્થાન છે. આ એક સ્થાનથી બીજા સ્થાન સુધી, તો વચ્ચે એક બીજું જે સિટી છે એની અક્રોસ જવાનું છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે વસ્તુ કે ભાઈ ફ્રોમ બકુ ઇન એઝરબૈજાન ખાલી જગ્યા તુર્કી એટલે કે અક્રોસ ધ તુર્કી ટુ ધ મેડિટેરેનિયન સી. અહીંથી બકુથી માંડીને મેડિટેરેનિયન સી સુધી જે પાઇપલાઇન બચાવવાની છે એ તુર્કીની પાર કરશે. તુર્કીમાં થઈને. તો અહીંયા તુર્કીનો વિરોધ નથી કરવાનો. તુર્કી કોઈ એવી વસ્તુ નથી કે જેમાં ઘણા બધા લોકો હોય ને એમાં વચ્ચે બતાવવાનું હોય. તુર્કીની નીચે કંઈ આવવાનું નથી. તો આ રીતે પણ તમે જોઈ શકો. મેં તમને બંને રીતે સમજાવી દીધું. એક અર્થથી સમજાયું અને બીજું તુર્કીના માટે તુર્કીના વિરોધમાં નથી કરવાનું કશું, તુર્કીના અમોંક્સ નથી જવાનું, તુર્કીના બિલો નથી થવાનું, એટલે પણ એક્રોસ આવી જશે તમારે. તો અહીંયા ફરીથી હું તમને સમજાવી દઉં. દે આર પ્લાનિંગ, તેઓ એક પાઇપલાઇનનું પ્લાનિંગ કર્યા છે. ફ્રોમ બકુ ટુ મેડિટેરિયન સી, ક્યાં થઈને? અક્રોસ તુર્કીમાં થઈને, તુર્કીના પાર એમ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે અમે હાજર છે. વી આર, અમે છીએ, વર્તમાન કાળની વાત છે. ફ્રોમ ધીસ ડેટ ફોરવર્ડ, આ તારીખથી આગળ, એટલે કે હવે આજથી આગળ. વી આર કેન્સલિંગ, વાક્ય અહીંથી અહીં ઉપડે છે સીધું, એટલે ચોથો ટેન્સ આપ્યો છે. વચ્ચે તમારા શબ્દ સમૂહ આ એક એક્સ્ટ્રા આપ્યો છે ખાલી, એટલે અલ્પવિરામથી અલ્પવિરામ અહીંયા આપણને આપ્યું છે. વી આર કેન્સલિંગ યોર કંપનીઝ ક્રેડિટ ફેસિલિટી, અમે તમારી કંપનીની ક્રેડિટ ફેસિલિટીને કેન્સલ કરી રહ્યા છીએ આજની ડેટથી આગળ, એટલે કે આજની ડેટથી. કેમ? વિથ અસ, અમારી સાથેની તમારી ક્રેડિટ ફેસિલિટીને બંધ કરીએ છીએ કંપનીની. કારણ ખાલી જગ્યા યોર પુઅર પેમેન્ટ રેકોર્ડ, તમારા પુઅર પેમેન્ટ રેકોર્ડના કારણે. કારણ કયું બતાવે છે? ઓન અકાઉન્ટ ઓફ કારણ બતાવે છે. ઇન એડિશન ટુ વધારો કરે છે. ઇવન ધો એ વિરોધાભાસ કરે છે. અને ઇન્સ્પાઇટ ઓફ એ પણ વિરોધાભાસ કરે છે. આ બંને વિરોધાભાસ કરે છે. ઓન અકાઉન્ટ ઓફ કારણ બતાવે છે, એટલે આન્સર થઈ ગયો તમારો ઓન અકાઉન્ટ ઓફ. એટલે કે તમારી પુઅર પેમેન્ટ રેકોર્ડ, તમારું પૈસા ટાઈમસર નથી આવતા, એમ પુઅર પેમેન્ટ રેકોર્ડના કારણે અમારી સાથેની તમારી કંપનીની ક્રેડિટ ફેસિલિટીને અમે કેન્સલ કરી રહ્યા છીએ આજ ડેટથી. ક્લિયર? નેક્સ્ટ. સેવરલ ડોક્ટર્સ વર ઇન્ફેક્ટેડ, ઘણા બધા ડૉક્ટર ઇન્ફેક્શન થયું હતું, એ ઘણા બધા ડૉક્ટરને ચેપ થયો હતો બાય કોવિડ-19થી. ખાલી જગ્યા પરફોર્મિંગ ધી ડ્યુટીઝ, તેમની ડ્યુટીઝ પરફોર્મ કરતા એવો અર્થ થાય છે. એટલે કે પરફોર્મિંગ ધી ડ્યુટી એ તેમની ડ્યુટી કરતા એ અર્થ થાય છે. તો અહીંયા એક તો બાય ધ ટાઈમ જતું રહેશે, કેમ કે સમય સુધીમાં એઝ સુન એઝ જેવું કે તરત જ એ પણ નીકળી જશે. એના પછી કરતા ક્રિયા પર જોઈએ. હવે પછી ડ્યુરિંગ અને વાઇલ બે રહ્યા છે, રાઈટ છે. તો અહીંયા આપણે હમણાં જ ગુજરાતીમાં બોલ્યા કે તેમની જવાબદારીઓ પૂરી કરતા નિભાવતા, અર્થાત અહીંયા વાઇલ આવશે. ડ્યુરિંગ ક્યાં આવે?
ડ્યુરિંગ ધ વોર, ડ્યુરિંગ ધ રિસેસ, એવી રીતે કોઈ સમયનો ગાળો પાછળ આપ્યો હોય, ડ્યુરિંગ ધ વોર, યુદ્ધ દરમિયાન, ડ્યુરિંગ ધ રિસેસ દરમિયાન, ડ્યુરિંગ માય પીરિયડ દરમિયાન, તો ડ્યુરિંગ આવે. અહીંયા તો આમ કરતાં કરતાં એ અર્થ લેવાનો છે, એટલે વાઇલ પરફોર્મિંગ ધ એક્ટિવિટીઝ, તો આન્સર આવશે આપણો વાઇલ. ક્લિયર? નેક્સ્ટ, દે વિલ ડિમોલિશ ધ એન્ટાયર બ્લોક. વોઇસ ચેન્જ કરવાનો છે. ડેમોલિશ, અહીંયા વિલ ડેમોલિશ તમે ખાલી પકડી લો, તમને અર્થ ખબર પડે કે ના પડે કોઈ ચિંતા નહીં. આની આગળ ધ એન્ટાયર બુક કે જે છે કર્મ છે એ આવવું જોઈએ, તો અહીંયા ધ એન્ટાયર બુક આવી ગયું છે. અહીંયા ધ એન્ટાયર બ્લોક, સોરી, ઓકે, ધ બ્લોક અહીંયા એકલું આવ્યું છે એટલે આ તો કેન્સલ થઈ જશે. ધ એન્ટાયર બ્લોક આવી ગયું છે, ધ એન્ટાયર બ્લોક આવી ગયું છે. હવે વિલ ડેમોલિશનું થશે વિલ બી ડેમોલિસ્ડ. તો આવું શોધી કાઢીએ તો આ પહેલું કેન્સલ થઈ ગયું, આ કેન્સલ થઈ ગયું, બીજું તો છે જ નહીં, સીના અંદર વિલ હેવ આવી ગયું છે, એ પણ કેન્સલ થઈ ગયું, અર્થાત ચોથો તો તમને જવાબ મળી જ જશે. તો આ રીતે ધ એન્ટાયર બ્લોક પહેલું વિલ બી ડેમોલિસ્ડ, બીજું સ્ટેપ પકડો એટલે આન્સર તો મળી જાય છે. બાય ધેમ, આ ધ્યેય પાછળ જાય છે એટલે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એમાં વોઇસ જ ચેન્જ કરવાનો છે. ધ ગવર્મેન્ટ કરતા છે, હેઝ નોટ અપ્રુવડ એક ક્રિયાપદ છે, આપણે જવાબ જોઈશે હેઝ નોટ બીન અપ્રુવડ, રાઈટ છે, હેઝ નોટ બીન અપ્રુવડ એ આપણો જવાબ રહેશે. ધ ન્યૂ ડ્રગ ફોર સેલ, હવે આપણે આટલું પકડીએ એટલે આપણને ખબર પડી જશે. તો સૌથી પહેલાં તો ધ ગવર્મેન્ટ, બાય ધ ગવર્મેન્ટ જઈને પાછળ જશે અને એની આગળ અહીંથી કર્મ ઉપડીને આવશે, એટલે પહેલું તો ધ ગવર્મેન્ટ સ્ટાર્ટ કરે છે એટલે કેન્સલ થઈ જશે, રાઈટ છે. હવે ધ ન્યૂ ડ્રગ એ છે એ અહીંયા પણ છે, ફોર ધ સેલ સીધું જ શરૂઆત થાય છે એટલે કેન્સલ થઈ જશે. ધ ન્યૂ અહીંયા પણ છે, પણ આપણે શું જોઈએ છે, હેઝ, અહીંયા જુઓ કમ્પ્લીટ જોઈ લેજો, હેઝ નોટ બીન અપ્રુવડ જોઈએ છે. તો બી અને ડીમાં ચેક કરીએ, હેઝ નોટ બીન અપ્રુવડ છે અને ડીમાં વોઝ છે અહીંયા, એટલે ડી કેન્સલ. તો આન્સર કયો રહેશે આપણો? બી રહેશે. ક્લિયર થઈ ગયું મિત્રો? બી ઓપ્શન હશે, હેઝ નોટ બીન અપ્રુવડ ફોર ધ સેલ બાય ધ ગવર્મેન્ટ. તો આ રીતે અહીંયા પેસિવ વોઇસ તો એકદમ સિમ્પલ આપણને લાગે છે અને સિમ્પલ છે જ, અને એકદમ સ્ટેપ વાઇઝ તમે કરશો તો થઈ જશે. ચેન્જ ધ વોઇસનો ત્રીજો પ્રશ્ન અહીંયા આપણને આવેલો છે. હી ટીચીઝ અસ ગ્રામર, બે રીતે બને છે પ્રશ્ન. આનો પેસિવ બે રીતે બનશે, એક વીથી બનશે, એક ગ્રામરથી બનશે. પણ શરૂઆતમાં તમારે એક ટેન્શન લેવાનું નથી. સૌથી પહેલું તમારે એ ટેન્શન લેવાનું કે ટીચીઝનું શું થાય, તો ટીચર્સનું એમ ઇઝ આર સાથે ટોટ થશે. શું થશે? ટોટ. તો એટલું પકડી લઈએ આપણે, તો કે અહીંયા વોઝ ટોટ છે, આ કેન્સલ કરી દો. અહીંયા આ ટોટ છે, આવી શકે. અહીંયા વિલ બી ટોટ છે, કેન્સલ કરી દો. અહીંયા વર્ડ ટીચડ છે, કેન્સલ કરી દો. હવે વધારાનું વિચારવાનું જ નથી. ખાલી તમે ક્રિયાપદનું સિસ્ટમ પકડી લેશો તો તમારું લાઇફલાઇન મળી ગયું હોત તો આપણે વિચારત કે હવે આગળ અસ આવે છે તો વી થઈને વી આર ટોટ થાય, તો આપણે આ રાખત આવ્યું વી આર ટોટ, બરાબર છે, અને એ રીતે રાખ્યું જ છે અહીંયા. તો ગ્રામર આવે તો ગ્રામર ઇઝ ટોટ રાખત, પણ આપણને તો સીધું ક્રિયાપદ જ કહી દે છે કે એમિજા ટોટ્સ વગરનું જે હોય કેન્સલ કરો, આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, ઓનલી અને ઓનલી એક જ આન્સર આપણને મળી ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. હી ટોલ્ડ હર આઈ વોન્ટ ટુ મીટ યોર ફાધર. નેરેશન એટલે કે ઇન્ડાયરેક્ટ સ્પીચ એકદમ સિમ્પલ છે, અહીંયા વાત જ કરી છે, અને જેવું વાત જ કરી હોય તો તમે એકદમ સિમ્પલ રીતે એવી રીતે કહી શકો કે હી ટોલ્ડ હર ધેટ આવવું જોઈએ. અહીંયા કોણ બોલે છે? આઈ, હી, એટલે અહીંયા હી આવવું જોઈએ, વોન્ટનું વોન્ટેડ રહેવું જોઈએ, વોન્ટેડ. તો આટલું પકડો હવે. તો હી ટોલ્ડ હર ધેટ, હી ટોલ્ડ હર ધેટ, હી ટોલ્ડ હર ધેટ, હી ટોલ્ડ હર ધેટ છે, પણ પાછળ હી, તો આ પહેલામાં હી નથી એટલે કેન્સલ થઈ ગયું. છેલ્લામાં સી છે જો, એટલે કેન્સલ થઈ ગયું. હવે હી વોન્ટેડ, આટલું હી વોન્ટેડ ટુ મીટ, આટલા સુધી તો આવશે જ. તો આ બીમાં હી વોન્ટેડ ટુ મીટ, હી વોન્ટેડ ટુ મીટ છે. કોના પપ્પા? યોર એટલે અહીંયા છોકરી છે, હર, તો હરનું થશે હર ફાધર. તો એ આ બી અને સીમાંથી હર ફાધર એકમાં જ છે, બીમાં આ સી કેન્સલ થઈ ગયો, આન્સર તમારો રહી ગયો બી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચીએ. હી આસ્ક્ડ હર, તેણે તેણીને પૂછ્યું કેન યુ લેન્ડ મી. તો આ કેન યુ લેન્ડ મી છે, નેરેશન એટલે કે ઇન્ડાયરેક્ટ સ્પીચ જ છે, તો એ રીતે કરીએ. ઓકે, તો અહીંયા કેન યુ છે એની જગ્યાએ આપણે મગજમાં શું રાખીશું? યુ કેન રાખીશું. ક્લિયર? હવે આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ. તો પ્રશ્ન છે એટલે આસ્ક જોઈએ, પણ આસ્ક ઓલરેડી છે, તો હી આસ્ક્ડ હર, પછી પ્રશ્ન કેવો છે? કેનથી શરૂ થઈ રહ્યો છે. જેવું કેનથી શરૂ થાય આપણે નક્કી થઈ ગયું કાં તો ઇફ કા વેધર જોઈએ, રાઈટ છે. આટલા સુધી પકડી. હી આસ્ક્ડ હર ઇફ અથવા વેધર, તો હી આસ્ક્ડ હર વેધર સાચું, હી આસ્ક્ડ હર વેધર સાચું, હી આસ્ક્ડ હર વેધર સાચું, આટલા સુધી બધું સાચું છે.
તો યુ જે છે એ કોણ છે? અહીંયા છોકરી છે, તો સી આવશે. સી અને કેનું થશે? કુડ. શી કુડ પકડી લો તો પહેલું હી કુડ છે એટલે કેન્સલ થઈ ગયું. સી કુડ સાચું છે, સી કુડ સાચું છે. લેન્ડ બદલાશે નહીં, એ પણ બધે સાચા છે. હવે આપણે અહીંયા આગળ પકડીએ તો આ મી એટલે શું છે? છોકરો છે, એટલે મીનું થશે હિમ. રાઈટ છે. તો મીનું હિમ કરીએ તો બીના અંદર હિમ છે પણ સીના અંદર તો નથી, એટલે આ કેન્સલ થઈ ગયું. ઓલરેડી આપણને બી મળી ગયું છે. પણ આનો ડી ઓપ્શન શું હતો? ચલો ડી ઓપ્શન ચેક કરીએ. તો ડી ઓપ્શનમાં પણ હી આસ્ક્ડ વેધર તો સાચું છે. પછી આપણે શું જોતું હતું? સી કુડ લેન્ડ હિમ, તો સી કુડ લેન્ડ મી છે, એટલે ડી ઓપ્શન અહીંયા કેન્સલ થઈ અને આપણને ઓનલી એક બી ઓપ્શન જવાબમાં મળી જાય છે. સમજી ગયા? એકદમ સિમ્પલ છે. હી આસ્ક્ડ અહીંયા વેધર મૂક્યું, પછી સી કુડ, તો સી કુડ મૂક્યું. સી કેમ કે યુ તરીકે સી છે. લેન્ડ મી એટલે છોકરો છે, એટલે લેન્ડ હિમ. એટલે આપણને સીધો અહીંયાથી અહીંયા સુધીમાં બધા ઓપ્શન કેન્સલ થઈ ABC અને જવાબ મળી જાય છે. ચલો નેક્સ્ટ 20 નંબરનો ક્વેશ્ચન. હી સેડ વાય ડિડન્ટ યુ સેન્ડ યોર એપ્લિકેશન ટુ મી? પ્રશ્ન પૂછ્યો છે, તો અહીંયા આપણે કરશું હી આસ્ક્ડ. શું કરશું? હી આસ્ક્ડ, અથવા હી જે હોય તે આપણે ચેક કરીએ. અને પછી વાય એ પોતે કન્જેક્શન તરીકે રહેશે. પછી યુ છે, ડિડન્ટ યુ સેન્ડ છે, એનું સાદું બનાવીએ તો યુ સેન્ટ થઈ જશે. શું થઈ જશે? સેન્ટ. આનું સાદું વાક્ય બની દેવું પડે. તો ડિડન્ટ યુ સેન્ડનું થઈ જશે યુ ડીડ નોટ સેન્ડ. રાઈટ છે, એ છે. ડિડન્ટ યુ સેન્ડ, તો નોટ વાળું રૂપ, ટૂંકમાં નોટ વાળું રૂપ. યુ ડીડ નોટ સેન્ડ. મેં આકાર બનાવી દીધું, આ નકાર પાછું મેં સેટ કરી દીધું. બરાબર, ઓકે. હવે અહીંયા આપણે એ જોવાનું છે કે યુ કોણ છે અહીંયા. તો અહીંયા યુ કોણ છે? યુ છે એ આગળ કોઈ છે જ નહીં આપેલું. ઓકે, આગળ કોઈ આપેલું નથી. યોર, તો કે જે યુ બનશે એ જ યોર બનશે. અને જ્યારે કોઈ સાંભળનાર ના આપેલું હોય ત્યારે આપણે પોતે સાંભળનાર બની જવું પડે. ઓકે, તો હવે જોઈએ. પહેલું છે હી સેડ, હી આસ્ક્ડ વાય, એટલે કે હી ઇન્ક્વાયર્ડ વાય, સાચું. હી ઇન્ક્વાયર્ડ વાય, સાચું. હી ઇન્ક્વાયર્ડ વાય, સાચું. હી ઇન્ક્વાયર્ડ વાય, સાચું. એના પછી વાય પછી આપણે સીધું યુ જે છે એ યુ તરીકે કરતા જોઈએ છે. તો યુ તરીકે આપણે આઈ અહીંયા લઈ લઈએ, સાચું. યુ તરીકે આઈ લઈ લઈએ, સાચું. યુ પછી અહીંયા યુનું આઈ નથી, હેડ સીધું આપેલું છે એટલે સી કેન્સલ થઈ જશે. એ ડીડ આપેલું છે સીધું, એટલે એ ડી કેન્સલ થઈ જશે. આપણી પાસે બે ઓપ્શન રહ્યા. હવે આપણી પાસે ડીડ નોટ સેન્ડ છે, એ સાદો ભૂતકાળ છે, તો પૂર્ણ ભૂતકાળ કરશું, એટલે કે હેડ નોટ સેન્ડ જોઈએ. તો બીજામાં ડીડ નોટ સેન્ડ છે એ કેન્સલ થઈ અને હેડ નોટ સેન્ટ વાળો એક આન્સર આપણી પાસે મળી જશે. અર્થાત આન્સર થશે એ. એકદમ સિમ્પલ રીતે તમે જોશો. ખાલી આટલું જુઓ ને, ડિડન્ટ યુ સેન્ડ, તો કે યુ તરીકે અહીંયા હું લઈ લઉં તો કે આઈ હેડ નોટ સેન્ટ, એ કેટલામ છે? આ એકમાં જ છે. બાકી તો અહીંયા હેડ આગળ આવી જશે, ડીડ આગળ જશે, બે કેન્સલ થઈ ગયા. સિમ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો. ઇન ટ્રેનિંગમાં ઇટ ઇઝ સજેસ્ટેડ ધેટ, એવું સજેસ્ટ કરવામાં આવે છે કે એન ઇન્સ્ટ્રક્ટર નોટ લે અ બર્ડન, ઇન્સ્ટ્રક્ટર જે હોય છે તે એ બર્ડન ના નાખે. કોના ઉપર? ઓન એન ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિગત ઉપર, એટલે કે વ્યક્તિ ઉપર બર્ડન ના નાખે. બિયોન્ડ હિઝ શું? તો કે બિયોન્ડ હિઝ લિમિટ, એની લિમિટની પાર એ એના ઉપર બર્ડન રાખવું જોઈએ નહીં. શું કહે છે? સિલેક્ટ ધ કરેક્ટ ફ્રેઝલ વર્બ. સાચું ફ્રેઝલ વર્બ શું? તો કે લે બિયોન્ડ વન્સ લિમિટ, તો કોકની લિમિટની પાર બર્ડન નાખવું. અર્થાત જવાબ થશે લિમિટ. કેમ લિમિટ થાય? કેમ કે ઇન્ડિવિજ્યુઅલ એટલે કે વ્યક્તિ, અને કોઈ પણ વ્યક્તિ ઉપર એના લિમિટની બહારનું બર્ડન ના નાખવું ઇન્સ્ટ્રક્ટરને, એવું સજેસ્ટ કરવામાં આવે છે. બેરેબલ એટલે શું? સહન કરી શકાય તેવું, સહનીય, સહન કરી શકાય તેવું. વેલ્યુ એટલે કે અહીંયા થઈ ગયું મૂલ્ય, અને ડેફિશિયન્સી એટલે ખામી. તો આ ત્રણ અહીંયા સેટ થતા નથી, વોકેબનો પોઈન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે. ઇટ વોઝ સરપ્રાઇઝિંગ ધેટ, અહીંયા ખબર પડી કે ભૂતકાળમાં જ વાત ચાલે છે. ઇટ વોઝ સરપ્રાઇઝિંગ ધેટ, એવું આશ્ચર્ય કરી શકે એવી વાત હતી, એ સરપ્રાઇઝિંગ કરનારી વાત હતી. શું સરપ્રાઇઝિંગ કરનારી વાત હતી? ધ મેઇન ઓપોઝિશન પાર્ટી, જે પાર્ટી ઓપોઝિશન પાર્ટીમાં મેઇન પાર્ટી હતી તે મુખ્ય વિરોધ પાર્ટી ખાઈ ગયા હતા રૂલિંગ ગવર્મેન્ટને શું કરે તો આપણને સરપ્રાઇઝ થાય? તો જો ચેકડ આઉટ એટલે ચેક કરે તો સરપ્રાઇઝ થાય, ના કરે કેમ વિરોધ પક્ષની પાર્ટી બરાબર એ ચેક કરતી હોય છે. અલાઉડ ફોર એટલે ના માટે રજા આપવી,
લુકડ ઓવર એટલે કે દેખરેખ રાખવી, અને બેકડ અપ એટલે સપોર્ટ આપવો. અહીંયા સપોર્ટેડ તો આપણને આશ્ચર્યચકિત ક્યારે થઈશું જ્યારે સપોર્ટ આપે ત્યારે જ, કેમ કે વિરોધ પક્ષમાં જે બેઠેલી મેઇન પાર્ટી છે એ સપોર્ટ આપતી નથી સરકારને. તો પતી ગયું, આપણનો જવાબ અહીંયા મળી ગયો એ. It was surprising that the main opposition party backed up the ruling government on the new regulations of the laws related to the private institutions. Private institutions ને રિલેટેડ પ્રાઇવેટ સંસ્થાઓને લઈને જે લો હતા એ લોના રેગ્યુલેશન્સમાં લોને એપ્લાય કરવામાં નવા રેગ્યુલેશન્સ એટલે કે નવી રીતે એને એપ્લાય કરવામાં રૂલિંગ પાર્ટીને મદદ કરી ઓપોઝિશન મેઇન પાર્ટીએ, એ મને સરપ્રાઇઝ કરનારું હતું. આવું ગુજરાતી થાય, પણ ગુજરાતી ના કરો તો પણ થોડુંક સરપ્રાઇઝિંગ શબ્દથી પણ આપણને જવાબ મળી જાય છે. નેક્સ્ટ, આઈ થિંક મને લાગે છે કે, અર્થાત હું વિચારું છું કે, હી મેડ ધીસ ડિસિઝન તેણે આ ડિસિઝન લીધું. મેક ધીસ ડિસિઝન એટલે કે ડિસિઝન લેવું, અને હી મેડ ધીસ ડિસિઝન તેણે આ ડિસિઝન લીધું. સો પછી ખાઈ ગયા તો અહીંયા સો હેસ્ટીલી એટલે એટલી ઉતાવળથી, સો સોલીલી એટલે હાવ કે એ રીતે એકલા થઈને, સો એલિગેન્ટલી અને સો રિઝનેબલી. આ 4 ઓપ્શન છે આપણી પાસે. ઓકે, સો રિઝનેબલી એટલા તાર્કિક રીતે થઈને, રાઈટ છે, અને તાર્કિક રીતે થઈને અર્થાત સમજણપૂર્વક, એમ આને કહેવાય સમજણપૂર્વક. પછી એલિગેન્ટલી મતલબ કે આકર્ષક રીતે. સોલેલી એટલે કે પૂર્ણ હોશ અવાજથી, સંપૂર્ણ રીતે, પૂરેપૂરી એમ ડિસિઝન. અને હેસ્ટીલી એટલે ઉતાવળથી. હવે આપણે એ જોઈએ કે શું સો હેસ્ટીલી એટલી ઉતાવળથી, સો સોલેલી તો આવે નહીં, એટલી સંપૂર્ણ રીતે એટલે કેન્સલ. સો એલિગેન્ટલી એટલી આકર્ષક રીતે, સો રિઝનેબલી એટલી સમજણપૂર્વક. ધેટ ઇટ વોઝ ટુ લેટ એ બહુ લેટ થઈ ગયું. વેન હી રિયલાઇઝ જ્યારે એને ખબર પડી that he had made, અહીંયા he had છે, he had made a mistake, એને ભૂલ કરી, એને ખબર પડી. ત્યાં સુધી તો બહુ લેટ થઈ ગયું હતું, તરત ખબર પડી ગઈ, ઉતાવળીયો નિર્ણય લીધો એણે, રાઈટ છે. અર્થાત હેસ્ટીલી આન્સર આવશે. આઈ થિંક હી મેડ ધીસ ડિસિઝન, મને લાગે છે કે એણે એ ડિસિઝન એટલી ઉતાવળથી લીધું કે ત્યારે ઘણું લેટ થઈ ગયું હતું જ્યારે એને ખબર પડી કે તેણે તો મિસ્ટેક કરી છે. નેક્સ્ટ, વી રિગ્રેટ અમને ખેદ છે. ખાઈ ગયા ધેટ ક્રિયાપદ તો પતી ગયું, એના પછી ફરી ક્રિયાપદ તો કાં તો ટુ વાળું આવશે ને ક્યાં અહીંયા આઈએનજી વાળું આવશે, બીજું કે નહીં આવે. તો ટુ હેવ ઇનાઉન્સ્ડ અહીંયા આવવાનું નથી, કેન્સલ. ઓકે, અને બીજું ટુ હેવ બીન અનાઉન્સ્ડ એ પેસિવ વોઇસમાં ઇન્ફિનિટિવનું પૂર્ણ કૃદંતનું રૂપ થઈ જાય, એ પણ આવવાનું નથી. હવે કાં તો આઈએનજી વાળું રૂપ આવે કાં ટુ વાળું રૂપ આવે. વી રિગ્રેટ announcing that we regret to announce that all buses to Jamnagar will experience delays due to એના કારણે બેડ વેધર કન્ડિશન્સ, ખરાબ વેધર કન્ડિશનના કારણે બધી જ જામનગરની જે બસો છે એ ડિલે થશે, રાઈટ છે. ડિલેનો એક્સપિરિયન્સ લેશે એટલે કે ડિલે થશે. તો અહીંયા અમને ખેદ છે, તો અહીંયા કયો આન્સર આવશે? એ અનાઉન્સ કરવા માટે અમને ખેદ છે કે, એટલે અહીંયા અનાઉન્સમેન્ટ કરતાં અને અનાઉન્સ કરવાનો ખેદ, તો ખેદ એટલે દુઃખ, તો અમને દુઃખ અનાઉન્સ કરવાનું થાય છે. એ અનાઉન્સ કરવાનો અમને દુઃખ છે કે જામનગરની બસો ખરાબ વેધરના કારણે લેટ થશે. ઠીક છે, તો એ રીતે આન્સર આપણો આવશે બી. નેક્સ્ટ, યોર પ્રપોઝલ એટલે તમારી દરખાસ્ત, ડિઝર્વ એટલે કે લાયક છે, ઇન ડિટેલ એટલે કે ડિટેલમાં, અને કન્સિડર કરવાની વાત છે એટલે કે ગણવાની વાત છે, એટલે ગણવાનો મતલબ કે એનું મૂલ્યાંકન કરવાની વાત છે. આમ તો ડિઝર્વ તરીકે ક્રિયાપદ આવી ગયું છે, અને વાત છે પ્રપોઝલની. પ્રપોઝલ કન્સિડર કરનાર માણસ અહીંયા આગળ નથી, એ પોતે છે, પ્રપોઝલ જ હાજર છે. અર્થાત તમારી દરખાસ્ત એ કર્મ થયું, અને કર્મ આગળ છે તો કર્મ મતલબ પેસિવ વોઇસ લેવાનું ફરજિયાત થઈ ગયું છે. તો કન્સિડર્ડ એ તો સાદો ભૂતકાળ થઈ જાય, કેન્સલ. પછી બીઇંગ કન્સિડર્ડ એ ચાલુ ઘટના હોય તો કેન્સલ. ટુ હેવ કન્સિડર્ડ એ કંઈ ટુ હેવ સાથે કન્સિડર્ડ આવવા નથી, એટલે આપણને સીધું મળી જાય ટુ બી કન્સિડર્ડ. ટુ કન્સિડર જે હતું, ટુ કન્સિડર હતું એનું પેસિવ વોઇસ, ટુ બી કન્સિડર્ડ. યોર પ્રપોઝલ ડિઝર્વ ટુ બી કન્સિડર્ડ ઇન ડિટેલ, તમારું પ્રપોઝલ ડિટેલમાં કન્સિડર થાય એવું અહીંયા લાયક છે. અર્થાત આન્સર તરીકે આપણને મળી ગયો છે
ટુ બી કન્સિડર્ડ. નેક્સ્ટ, ધ મની ઇન અવર પોકેટ, આપણી પોકેટમાં રહેલી મની ખાઈ જગ્યા ફાર લેસ ટુડે, આજે ખૂબ લેસ, અને કુડ બાય, શુડ બાય, કેન બાય, માઇટ બાયની વાત છે, ખરીદીની વાત છે. તો આપણા પોકેટની જે મની છે આજની, એ ફાર લેસ ખરીદ કરી શકે છે, ખરીદ કરી શકે છે, ખરીદ કરી શક્યું હતું. તો ટુડેની વાત છે તો ખરીદ કરી શકે જ આવે, અર્થાત અહીંયા કુડ બાય નહીં આવે જો કેન બાય હાજર છે તો, એટલે આપણને કેન બાય ફરજિયાત થઈ ગયું. હવે આગળ શુડ બાય તો આવી શકે, માઇટ બાય પાછું ભૂતકાળનું રૂપ બતાવે છે, ના આવે, એટલે આપણી પાસે લાઈફ લાઈન મળી ગઈ. હવે આગળ જઈએ આપણે. તો આપણી પોકેટ મનીને ખૂબ ઓછું ખરીદવું જોઈએ એવું આવે, આજે ખરીદવું જોઈએ ના આવે, એટલે શુડ પણ ના આવે, સિમ્પલ. તો એકદમ સિમ્પલ રીતે આન્સર મળી જાય તો તમને કેન બાય. શું અર્થ થાય છે એનો? ધ મની ઇન અવર પોકેટ કેન બાય ફાર લેસ ટુડે ધેન ઇટ હેડ 10 years ago. 10 વર્ષ પહેલાં તેનાથી જે ખરીદી કરી શકાતી હતી, આપણા પોકેટમાં જે પૈસા છે આજના, એટલા જ રૂપિયાથી 10 વર્ષ પહેલાં ખરીદી કરી શકાતી હતી, એના કરતાં ખૂબ ઓછું હવે ખરીદ કરી શકે છે. અહીંયા ટુડે શબ્દ આપણને ઈશારો કર્યો અને આપણે આન્સર લાવી શક્યા થોડાક હળવા ભાષાંતર કરીને સાથે સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધે રિમાઇન્ડેડ મી, તેઓએ મને રિમાઇન્ડ કરાયું, યાદ કરાયું. ધે રિમાઇન્ડેડ મી ધેટ, કે તેઓ મને યાદ કરાયું કે વી ખાઈ ગયા એન્ડ ઈ અર્લી સ્ટાર્ટ, આપણે અર્લી સ્ટાર્ટ, અને વાત શેની છે, મેક એટલે કરવું કંઈક, રાઈટ છે. આપણે તેઓએ મને રિમાઇન્ડ કરાયું કે, તો રિમાઇન્ડ કરાયું કે એની સાથે રિમાઇન્ડ કરાયું કે અમે આમ કરી જ દેવું જોઈતું હતું, એ બી આવશે નહીં, સિમ્પલ. હવે આગળ જોઈએ. વુડ મેક પસંદગી બતાવે છે, કુડ મેક એ શક્તિ, સત્તા કે આવડત બતાવે છે. તો તેઓ રિમાઇન્ડ કરાયું હોય તો કંઈક કરવાની વાત હોય, કંઈક કરવાની વાત હોય તો સીધો પસંદગીનો ભાવ હોય, તો કાં તો આ એ વુડ મેક આવે કાં સી વુડ મેક આવે, એટલે કરી શક્યા તો એવો ભાવ આવશે નહીં. તેઓ મને યાદ કરાયું કે અમે આવું કરી શક્યા હતા એવું આવશે નહીં. અર્થાત આપણી પાસે હવે બે ઓપ્શન રહ્યા છે, કાં તો વુડ મેક એ વાળો કાં વુડ મેક સી વાળો. હવે જોઈએ આગળ આન્સર. તો they reminded that we would make an early start in the next morning. તેઓ મને યાદ કરાયું કે અમે લોકો બીજી સવારે વહેલું થોડી શરૂઆત કરશું. સો તેથી વી ખાઈ ગયા લેટ ટુ બેડ, એટલે કે વી ડીન્ટ નીડ ટુ બી, અને વી વુડન્ટ બી લેટ ટુ બેડ, એટલે યાદ કરાયું કે આપણે જો વહેલું સ્ટાર્ટ કરી દઈશું તો મોડું સુવા જવું પડશે નહીં. અર્થાત આપણને સી સેટ થાય છે, ભૂતકાળ સાથે ડીન્ટ અને નીડ બધું કંઈ સેટ થતું નથી. તો અહીંયા આન્સર તરીકે આપણો ઓલરેડી વુડ મેક અને વુડન્ટ બી અહીંયા આવી ગયું છે. આપણે વુડ મેક પકડી લીધું હતું, હવે આન્સર ખાલી પાછળ જ મૂકવાનો હતો કે તેઓએ અમને રિમાઇન્ડ કરાયું કે અમે વહેલી શરૂઆત કરીએ બીજી સવારે, કે જેથી વહેલા સૂઈ જઈ શકીએ. વી વુડન્ટ બી લેટ ટુ બેડ, અમે સૂઈ જવા લેટ થઈએ નહીં. પછી યાદ કરાયું કે વહેલી શરૂઆત કરીએ તેથી અમે વહેલા મતલબ લેટ ટુ બેડ, એટલે કે સૂવા માટે મોડું કરવાની જરૂર ન હતી એવું ભૂતકાળ સેટ થશે નહીં. નેક્સ્ટ, હર કેરેક્ટર ઇઝ વેરી માઇલ્ડ, તેનું કેરેક્ટર ખૂબ માઇલ્ડ છે. આ વોકેબનો પોઈન્ટ છે. સિલેક્ટ ધ કરેક્ટ વર્ડ હેવિંગ ધ સિમિલર સમાનાર્થી. એંગ્રી એટલે ગુસ્સે, રાઈટ છે. જેન્ટલ એટલે નમ્ર, બેડ એટલે ખરાબ, અને રૂડ એટલે કે મતલબ ઉદ્ધત. તો તમે જુઓ, આ પણ ખરાબ છે, આ પણ ખરાબ છે, અને આ પણ ખરાબ જ છે. આ ત્રણેય વસ્તુ નેગેટિવ છે. અને સિમિલર મિનિંગમાં આ ત્રણેયને છોડીને એક આવે છે નમ્ર, જેન્ટલ. અર્થાત આપણો આન્સર રહેશે જેન્ટલ. એનું કેરેક્ટર ખૂબ જેન્ટલ છે, નમ્ર છે. ધ ન્યૂ ઓફિસર ઇઝ એન એરોગેન્ટ યંગ મેન. એરોગેન્ટનો મતલબ થાય અકડું, જિદ્દી. સિલેક્ટ ધ કરેક્ટ વર્ડ હેવિંગ ધ ઓપોઝિટ મિનિંગ. પહેલાં ચેક કરીએ. પ્રાઉડ એટલે ગર્વ અથવા અભિમાની, બરાબર છે. હેન્ડસમ એટલે દેખાવડો. મોડેસ્ટ એટલે આમ તો નમ્ર કહી શકાય. અનટોલ એટલે ઊંચો. હવે અહીંયા એરોગેન્ટ એટલે અકડું હોય તો પછી ઊંચો તો એનું ના થાય ને. પ્રાઉડ પણ અભિમાની પણ થાય, કે અભિમાની તો એરોગેન્ટ હોય જ છે. હેન્ડસમ એટલે દેખાવડો થાય, એટલે દેખાવડો અહીંયા આવવા નથી, એટલે એક જ જવાબ છે નમ્ર. એનો વિરોધાભાસી શબ્દ છે નમ્ર. નેક્સ્ટ, અને તમે જો લિસ્ટ ગોખતા હોય એન્ટોનિમસ સિનોનિમસ તો યાદ રાખવાનું, એમાં લિસ્ટમાં તમે જે ભણ્યા હોય એની બહારનું પણ આવી રીતે પૂછી શકે. તો યાદ રાખવાનું એ છે કે બાકીના ત્રણ કેમ ના આવે, તો ચોથો જવાબ તમને ઓટોમેટિક મળી જશે.
હવે વન વર્ડ સબસ્ટિટ્યુટની વાત કરીએ તો ધેટ વિચ કેન નેવર બી બિલીવડ, એ કે જે કદીએ માની શકાય તેમ નથી. તો અહીંયા ઇરિવોકેબલ અર્થાત કાન્ટ બી કેન્સલ્ડ, જેને કેન્સલ ના કરી શકાય એને ઇરિવોકેબલ કહેવાય. ઇનેવિટેબલ, જેને અવોઇડ ના કરી શકાય, જેને ટાળી ના શકાય એને આપણે ઇનેવિટેબલ કહેવાય. ઇન્ક્રેડિબલ, જેની ક્રેડિટ ના કરી શકાય, જેને કેપ્ચર ના કરી શકાય, જેની વેલ્યુ ના કરી શકાય, જેને વેલ્યુડ ના કરી શકાય એને ઇન્ક્રેડિબલ કહેવાય. અને જેને સરળતાથી ચીડવી શકાય જેને કહેવાય ઇરિટેબલ. તો આમાંથી કયો જવાબ આવી શકે? તમને મેં ચારે સમજાયા છે, તમે વિચારો કયો જવાબ આવી શકે. તો આની ચિંતા ના કરો, ખબર પડી ગઈ એટલે પછી વાત પૂરી થઈ ગઈ. તો કયો જવાબ આવે? ધેટ વિચ કેન નેવર બી બિલીવડ, જે ક્યારેય માની ન શકાય, એટલે કે જે કોઈ વેલ્યુ ના કરી શકાય એવું, અર્થાત ઇનક્રેડિબલ આનો આન્સર આવશે. ઠીક છે. નેક્સ્ટ, અહીંયા આપણે જો આવી જ રીતે તમારે અપડેટ જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે જોઈન કરો, અથવા ભારત એજ્યુકેશન સેન્ટરના નામથી ટેલિગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર તમે સર્ચ કરો અને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી આપણી આ લોગોવાળી ભારત એજ્યુકેશન સેન્ટર આ નામની એપ ડાઉનલોડ કરી અને આજે જ તમે આખો કોર્સ ભણવાનું સ્ટાર્ટ કરો. ઓલ ધ બેસ્ટ. તો અહીંયા આપણે આ સેટિંગ પૂરું કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં ફરી મળશું. બાય.